હાય ફ્રેન્ડ્સ, વેલકમ માય યુટ્યુબ ચેનલ. તો મિત્રો, આજે અમે જઈ રહ્યા છીએ ખુખાર મેલડીમાં. તો બારે જ ધામ છે. તો અમે અત્યારે અમરેલી આવ્યા છીએ, જે ગાડીમાં સીએનજી પૂરવાનું છે. તો અમે સીએનજી અત્યારે પૂરી રહ્યા છીએ અને સીએનજી ગાડીમાંથી પૂરીને અમારી ગાડી સામે છે, સીએનજી પૂરાઈ રહ્યું છે. અને આ અમારા ભાઈ રેડી. હવે ડાયરેક્ટ અમરેલીથી અમારે નીકળવાનું રહેશે. જોઈ શકો છો પાછળ ગાડી છે, તો અમારે સીએનજી અત્યારે શરૂ થઈ રહ્યો છે. મિત્ર, અમે અત્યારે અમદાવાદ તો જવા નીકળી ગયા છીએ. થોડીક વાર રહીને પછી પાછો પણ અમે જ્યારે હોલ્ટ કરીશું તો ત્યારે પણ પાછો બ્લોગ બનાવવામાં આવશે. શું કરી તો મિત્ર, આપણે મેલડીમાના ધામમાં જવાનું છે. બારીસ ધામ ખુખાર મેલડીમાં તરીકે ઓળખાય છે ને ત્યાં. તો મિત્ર, વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો. અને વિડીયોના અંત સુધી તમે પણ બન્યા રહેજો અને માતાજીના દર્શન છે તો તમે જરૂર કરજો. તો મિત્ર, વિડીયોમાં પણ તમે માતાજીના દર્શન કરી શકશો. અત્યારે હાલ તો ગાડીમાં સીએનજી પૂરવાનું શરૂ છે અને સીએનજી પૂરાતા પછી અમે અહીંથી નીકળવાના છીએ. તો ચાલો હવે પાછા અત્યારે આપણે છીએ તો આજે આપણે માતાજીનું સ્થાનક છે તો ત્યાં પહોંચી ગયા છીએ. તો તમે પાછળ જોઈ શકો છો કે અત્યારે જેમ જેમ સમય થતો જાય છે એમ ભક્તજનો છે તો એ આવતા જાય છે. તો અત્યારે આપણે ખુખાર મેલડીમાના સાનિધ્યમાં એટલે કે બાજેર ધામ ત્યાં આપણે પહોંચી ગયા છીએ. તો પાછળની સાઈડમાં છે તો ત્યાં માતાજીની ગાદી છે અને સમયસર પછી માતાજી છે તો એ આવવાના છે અને ત્યાર પછી પાછું પબ્લિક છે તો એમ ધીમે ધીમે વધતું જશે. તો જે કોઈ પણ શ્રદ્ધાળુ, કોઈ પણ ભક્તજનો છે તો એ શ્રદ્ધાપૂર્વક જે માનતા રાખે છે તો એની માનતા છે તો એ અવશ્ય પૂર્ણ થાય છે. તો અહીંયા આપણે બોર્ડ છે તો બોર્ડ પણ આપણે જોઈએ કે બોર્ડમાં કઈ રીતની સૂચના આપેલી છે. અહીંયા 2 ચેનલો છે તો એ શરૂ કરવામાં આવેલી છે અને તમે અહીંયા છે તો વાંચી પણ શકો છો બોર્ડમાં કે કોઈ પણ શ્રદ્ધા ભક્તિથી તમે માનતા કરો છો તો એ માનતા તમારી અવશ્ય પૂર્ણ થાય છે. ત્યાર પછી અહીંયા પાછળની સાઈડમાં જોઈ શકો છો કે અત્યારે ભક્તજનો છે તો એ ધીમે ધીમે આવી રહ્યા છે. થોડાક સમય પછી છે તો એ માતાજી પણ બિરાજમાન થવાના છે. ત્યારે પણ આપણે લાઈવ લોકેશન છે તો એ આપણે જોઈશું. તો મિત્રો, અહીંયા છે માતાજીની ગાદી. તો માતાજીની ગાદી એ છે તો માતાજી થોડીક સમય પછી અહીંયા આવવાના છે. તો બધા ભક્તજનો છે તો એમને પણ લાઈવ દર્શન થશે અને બને તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો.